નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરી હવે મહત્વના સમાચારો પર તો કોંગ્રેસમાં જડમૂળથી ફેરફાર કરવાનો સૂર ઉઠ્યો છે। કોંગ્રેસનો રસ્તો કઠિન હોવાનો સ્વીકાર કર્યો છે। નૌશાદ સોલંકીએ કહ્યું છે કે આમૂલ પરિવર્તન જરૂરી છે। 27 વર્ષથી કોંગ્રેસ રણનીતિમાં નિષ્ફળ રહી। અહીંથી કોંગ્રેસનો રસ્તો ખૂબ જ કઠિન છે તેવું નિવેદન સામે આવ્યું છે। આમૂલ પરિવર્તન થશે તો જ સફળતા મળશે। મૂળ મંત્ર સાથે આગળ વધવું જોઈએ તેવું નૌશાદ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના નેતાનો જ કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉભો થયો છે। એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે ક્યાંક અમે રણનીતિની અંદર ક્યાંક અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ અને અમારી રણનીતિ છેલ્લા 27 વર્ષની અંદર સફળ થઈ નથી। આ વાતનો સ્વીકાર એક કરવો રહ્યો અને અહીંયાથી આગળ જે રસ્તો છે ખૂબ કઠિન રસ્તો છે। જે પ્રકારે આ વખતે ગુજરાતની અંદર માત્ર અમે 17 સીટો પર જ જીત્યા છીએ અને અનેક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓ એ લોકોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। જે મૂળ મંત્ર કોંગ્રેસનો જેને એ પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન આદરણીય રાહુલજી કરી રહ્યા છે એ જ કોંગ્રેસને ફરીથી પુનર્જીવિત કરવી ખૂબ જરૂરી છે અને એના માટે કોંગ્રેસની અંદર આમૂલ પરિવર્તનો સાથે એક નવી રણનીતિ એ કોંગ્રેસનું વરિષ્ઠ જે અમારું હાઈકમાન્ડ છે, અમારા સિનિયર નેતાઓ છે, અગ્રણીઓ છે, નાના કાર્યકરો બધા સાથે મળીને કોઈ નવા વિચાર સાથે નવી રણનીતિ સાથે આગળ આવવું પડશે। એ વાત લગભગ લોકો સ્વીકારી રહ્યા છે। કોંગ્રેસે ફરી હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે। પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરનો મોટો આક્ષેપ છે ઈવીએમ કોંગ્રેસની હારનું ફેક્ટર સાબિત થયું છે। લોકોને ઈવીએમ પર શંકા જઈ રહી છે તેવું વિરજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે। શંકાને લીધે લોકોએ ભાજપને મત આપ્યા છે। વિશ્વમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે। લોકસભા પૂર્વે કોંગ્રેસે પોતાની વ્યૂહરચના બદલવી જોઈએ તેવું નિવેદન આવ્યું છે। તો સામાજિક સમીકરણો સેટ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાની પણ વાત તેમણે કહી છે। નોંધનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસના નેતાઓએ અલગ અલગ નિવેદનો આપ્યા હતા જેમાં હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે મોદીના ચહેરાથી ભાજપને ફાયદો થયો છે તો કોંગ્રેસની હાર માટે દિનેશ મહિદાએ ઈવીએમ પર ઠીકરું ફોડ્યું હતું। ઈવીએમ ફેક્ટર છે, ઈવીએમમાં ખોટું થાય છે કે નથી થતું એ પછીની વાત છે પણ લોકોના મગજમાં એક એવી આખી વાત આવી ગઈ છે કે ઈવીએમમાં અમે ગમે તે મત આપીએ છીએ એ મત તો ભાજપને ટ્રાન્સફર થાય છે એટલે ઘણા લોકો અમને મત આપવા માગતા હોવા છતાં પણ સીધો જ કદાચ એને મત આપી દીધો હોય એવું પણ બને। એટલે લોકોની પણ શંકા છે। એ શંકા દૂર કરવા માટે ઇન્ટરનેશનલમાં કોઈ પણ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થાય છે ત્યારે ગુજરાત અને ભારતમાં શું કામ એના પણ કારણો છે। એક લોકમાનસ ઉપર અસર થતી હોય છે એ અસર પણ લોકો પર દેખાણી હોય એવું મને લાગે છે। 12મી ચૂંટણી મારે હતી પંચાળ વિસ્તાર કે જ્યારે મારા 12મી ચૂંટણીમાં કોઈ દી મને મત ઘટ્યા નથી એવા ગામડામાં પણ મત ઘટ્યા। હવે તો શંકાઓ જાય છે। હું જાઉં છું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં હજી હું ધારાસભ્યો એ લોકો અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે। રાજ્યની અંદર આ ઇલેક્શન તમે જોયું કે વડાપ્રધાન શ્રીનો ફેસ હતો એટલે સ્વાભાવિક રીતે સૌથી વધારે બેનિફિટ એમને માનનીય વડાપ્રધાન શ્રીનો ફેસ જે છે એ એમને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો છે। અમારી પાર્ટીએ પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી, અમે બી ખૂબ મહેનત કરી, કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો પરંતુ ક્યાંક ને ક્યાંક અમારે શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે। કોંગ્રેસ પક્ષ ગાડી કે બંગલાનો મોહતાજ નથી આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ। આગામી દિવસોમાં સરકારની નીતિઓ હશે કે ભ્રષ્ટાચાર અમે રસ્તાઓ પર ઉતરી વિરોધ કરીશું। લોકોએ વિશ્વાસ રાખ્યો છે તો લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસ લડવા માટે તૈયાર હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું। વિધાનસભા કોંગ્રેસ પક્ષ કોઈ બંગલા કે ગાડીને મોહતાજ નથી પણ ગુજરાતની પ્રજાએ જ અમને વિરોધ પક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી સોંપી છે એ પ્રજાની અપેક્ષા મુજબ એ પ્રજાના પ્રશ્નો અને પ્રજાની તકલીફોમાં એનો સવારો બની રહીએ, એની અવાજ બની રહીએ અને તાકાત સાથે લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય
અને ગુજરાત આગળ વધે, ગુજરાતીઓ આગળ વધે એ માટે એક રચનાત્મક અને સકારાત્મક વિરોધ પક્ષ તરીકે કામ કરીશું. અને હવે વાત ભાજપના મિશન 2024ની. ભાજપની રાષ્ટ્રીય કારોબારીનો આજે બીજો દિવસ છે. ગુજરાતની ઐતિહાસિક જીત પર રિપોર્ટ અપાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ રિપોર્ટ આપશે. ગુજરાતમાં 156 બેઠકોની જીત અંગે પાટીલ વાત કરશે. જીતના કારણો, સંગઠનની કામગીરી અંગે પણ વાત કરવામાં આવશે. પેજ સમિતિના સફળ મોડેલ અંગે પણ પાટીલ ચર્ચા કરશે. 156 બેઠકો સાથે ભાજપે ગુજરાતમાં જીતનો રેકોર્ડ સ્થાપ્યો છે. સાંજે બેઠકમાં મોદી પણ સમાપન સંબોધન કરશે તેવા પણ સમાચાર છે. તો રામ મંદિર બની રહ્યું છે તે મુદ્દે બેઠકમાં PM મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ગુજરાત અંગે પણ કેટલાક મોટા નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળી શકે છે મોટી જવાબદારી. ગુજરાતમાં મળેલી જીતનું બેઠકમાં વિશ્લેષણ કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે ગુજરાત પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની 49મી કારોબારી બેઠક મળી હતી અને 26મી જનરલ સભા મળી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક મળી. પૂર્વ ધારાસભ્યોના પ્રશ્નો સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પૂર્વ ધારાસભ્યોના પેન્શન અંગે જે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. વિજેતા ધારાસભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વેક્સિનનો જથ્થો ભરપૂર પ્રમાણમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં પ્રિકોશન ડોઝ માત્ર 23% લોકોએ જ લીધો હોવાનું સામે આવ્યું છે. કોવિશિલ્ડના 6500 ડોઝ અને કોવેક્સિનના 4700 ડોઝ આરોગ્ય કેન્દ્રમાં હાલ ઉપલબ્ધ છે. પરંતુ હાલ ગણ્યા ગાંઠિયા લોકો જ વેક્સિન લેવા જઈ રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં રાજકોટના લોકો કેટલા પ્રમાણમાં પ્રિકોશન ડોઝ લે છે તે જોવું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. એમાં સગર્ભા હોય કે વૃદ્ધ હોય એને ઘરે જઈને પણ વેક્સિનેશન કરવામાં આવે છે. હર ઘર દસ્તક હેઠળ કોઈ ફોન કોલ કરે અને અશક્ત હોય સેન્ટર ઉપર આવવા માટે એને ઘરે જઈને પણ વેક્સિનેશન આપવામાં આવે છે. સુરતમાં આજથી ફરી હેલ્થ સેન્ટરો પર કોવિશિલ્ડ રસીની શરૂઆત કરવામાં આવી છે. શહેરના 9 ઝોનમાં 62 સેન્ટરો પર કોવિશિલ્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ વય ધરાવતા 79,54,000 લોકોએ રસીકરણ કરાવ્યું છે. 79,54,000 વ્યક્તિઓ સામે માત્ર 8,40,000 લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. નોંધાયેલા નથી. આજથી શહેરમાં કોવિશિલ્ડ રસી ઉપલબ્ધ થઈ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ તથા કોવેક્સિન બંને રસીઓ આપવામાં આવી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા જોવા જઈએ તો છેલ્લા 1.5-2 વર્ષમાં 41 લાખ જેટલા લોકોને રસીકરણના પ્રથમ ડોઝથી આવરી લેવામાં આવ્યા છે તથા 38 લાખ જેટલા લોકોને રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અને હવે સવાલ ધોરણ 1નો. દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર છે. બાળકોના સ્કૂલ પ્રવેશના નિયમ અંગે બેઠક મળશે. શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારીઓની બેઠક મળવાની છે. પ્રવેશના નિયમ અંગે રસ્તો શોધવા અંગે ચર્ચા થશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ મુજબ બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે. 2023 શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂને જે બાળકને 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય. આ મુદ્દે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ અધિકારીઓની એક બેઠક મળશે. આ અંગે ગુજરાત શાળા સંચાલક મહામંડળે પણ રાજ્ય સરકારને વચગાળાના રસ્તાનું સૂચન કર્યું છે. રાજ્ય સરકારને એક નવો રસ્તો બતાવ્યો છે કે વાલીઓ નારાજ ન થાય, શાળાઓને પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે, બાળકોની ઉંમરના લીધે એમનું વરસ ન બગડે. અગાઉ 31મી ઓગસ્ટ એ કટ ઓફ ડેટ હતી અને ત્યારબાદ 14 સપ્ટેમ્બર સુધી
વિદ્યાર્થીને 5 વર્ષ થઈ જાય તો શાસનાધિકારી અથવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેખિતમાં મેળવી અને બાળકને પહેલા ધોરણમાં દાખલ કરવામાં આવતું હતું. એટલે જો રાજ્ય સરકાર 14-15 દિવસનો ગ્રેસિંગ પીરિયડ આપે, એટલે 1 જૂનના બદલે 15 જૂન સુધી જન્મેલા બાળકોને પહેલા ધોરણમાં એડમિશન આપવાની જો જોગવાઈ ગ્રેસિંગ પીરિયડ તરીકે કરે તો હું માનું છું કે મેક્સિમમ બાળકોનો સમાવેશ આ વખતે પહેલા ધોરણમાં થઈ જશે. અમદાવાદ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. હાલમાં ટી સ્ટોલ પર વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે. મનપાના અધિકારીઓ શરૂ કર્યું છે અભિયાન. પેપર કપનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી છે. 20મી જાન્યુઆરી બાદ પેપર કપ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. પેપર કપથી ગંદકી, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તો એએમસી અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. માટી, કાચ, સ્ટીલના કપનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. 20મી બાદ પેપર કપ મળશે તો દંડ અને સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે 20 જાન્યુઆરીથી પેપર કપ હતા તે પણ બંધ કરવામાં આવશે. ચાની દુકાનો ઉપર છે તે પેપર કપ આપવામાં આવતા હતા. પહેલાં પ્લાસ્ટિકના કપ આપવામાં આવતા હતા જે બંધ કરાવવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે પેપર જે કપ છે તેને પણ બંધ કરાવવામાં આવશે, પ્રતિબંધ કરી દેવામાં આવશે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે કે જે પણ ટી સ્ટોલ છે ત્યાં સમજાવવામાં આવી રહ્યા છે કે પ્લાસ્ટિક કપનો ઉપયોગ ના કરે. ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આપણી સાથે છે કલ્પેશ પટેલ સર. સર, જે રીતે અત્યારે ઝુંબેશ કરવામાં આવી છે, ક્યારથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે? આપણું પ્લાનિંગ એવું છે કે અત્યારે બધા લોકોને સમજાવટથી પ્રયત્ન કરી જોઈએ, પછી 20મી તારીખ પછી આનો કડક અમલ ચાલુ કરી દેવામાં આવશે. જેનાથી પર્યાવરણનું પણ જતન થશે. રોડ ઉપર ઠેર ઠેર પડેલા કપ નહીં મળે. અંદાજે લગભગ 20-25 લાખ કપ રોજે રોજ આ રીતે અમદાવાદમાં રોડ ઉપર કે ખૂણે કાચરે ઠરવા દે છે જે બંધ થઈ જશે. વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં આવશે? કારણ કે જો પેપર કપ બંધ કરવામાં આવ્યા છે, પ્લાસ્ટિક કપ, તો હવે લોકો જે કુલર છે અથવા તો કાચના ગ્લાસનો યુઝ કરી શકે? આ કુલર, કાચના ગ્લાસ, સ્ટીલની પ્યાલીઓ આપણે આવતી હતી, અત્યારે પણ મળે છે બજારમાં, તેનો ઉપયોગ કરી અને સારી રીતે એમના ધંધા કરી શકશે. પબ્લિક ચા પણ પી શકશે. અને હું લોકોને અપીલ કરું છું કે 20મી તારીખ પછી અથવા તો અત્યારથી પણ જે પણ કેટલી ઉપર જાય ત્યાં પેપર કપ ના લેવાનો આગ્રહ રાખે. સર, 20 તારીખ પછી અત્યારે ઝુંબેશ ચાલી રહી છે સમજાવવાની, એક જાગૃતતા લાવવાની, પરંતુ 20 તારીખ પછી જો આ કપ ક્યાંય મળશે તો કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તેની સામે અમે દંડની કાર્યવાહી કરીશું. તેમ છતાં નહીં માને તો સીલ કરવાની પણ સખત કાર્યવાહી કરીશું. તો અત્યારે એક ઝુંબેશના ભાગરૂપે સમજાવવામાં આવી રહ્યા છે અને જે વેપારીઓ છે તેમાં પણ જાગૃતતા આવી ગઈ છે કે હવે કુલર અને કાચના કપ છે તેમાં જ ચા આપવામાં આવે છે. જે પેપર કપ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ પણ એક જાગૃતતા લાવવા માટેનો પ્રયાસ છે તે કોર્પોરેશન કરી રહ્યો છે. 20 તારીખથી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે અને 20 તારીખ પછી જો પેપર કપનો ઉપયોગ કરતા કોઈ પણ સ્ટ્રીટ સ્ટોલ ઉપર જોવા મળશે તો તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં રહેતા એક મહિલાના પતિનું કોરોનામાં અવસાન થયું હતું અને ત્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધારે હતા અને એમ્બ્યુલન્સ સેવા ન મળતા ઘણા લોકોના અવસાન પણ થઈ રહ્યા હતા. તો તે સમય પર સંગીતાબેને નક્કી કર્યું હતું કે આપણે પણ લોકોની સેવા કરવી છે. તેના માટે એક એમ્બ્યુલન્સ લીધી અને તે રાહત દરે ચલાવી રહ્યા છે. તેની સાથે સાથે સંગીતાબેને જણાવ્યું હતું કે ગરીબોને દાન કરીએ છીએ, ઝૂંપડપટ્ટીમાં જઈને જમાડીએ છીએ, ગાયોને પણ ખવડાવીએ છીએ. ગરીબ માણસોને ખર્ચ ન પોસાય તે માટે આ રાહત દરે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે. બ્રેક બાદ સમાચારમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, રોજનું રોજ કરીને ખાતા પરિવાર માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકોને લઈને કામ પર જાઓ છો તો ચેતી જજો, કારણ કે સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક બિલ્ડિંગનું નિર્માણ કામ કરતા શ્રમિક પરિવારનું બાળક 8મા માળેથી પટકાતા તેનું મોત થયું છે.
બાળકની માતા કામ પર બાળકને સાથે લાવી હતી અને અચાનક જ બાળકનો પગ લપસતા બાળક નીચે પટકાયું હતું. જે દરમિયાન બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું. આ બનાવના પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઈવ સામે આવે છે. અનધિકૃત વ્યાજખોરોએ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે. નિર્દોષ નાગરિકોને વ્યાજખોરો સામે પોલીસનું સુરક્ષા કવચ મળ્યું છે. રાજ્યભરમાં 2 અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ કરાયા છે. 2 અઠવાડિયામાં 635ની ધરપકડ કરાઈ છે, તો 622 જેટલી FIR દાખલ કરાઈ છે. 16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં 1288 લોકો દરબાર યોજાયા. વ્યાજખોરી સામે પોલીસની આ વિશેષ ડ્રાઈવ છે. 5મી જાન્યુઆરીથી રાજ્ય સરકારે આ ડ્રાઈવ શરૂ કરી હતી. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજે વસૂલાતા વ્યાજખોરોએ આ ધંધો હવે છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વ્યાજખોરોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યાજખોરોએ લઈ લીધેલો મોબાઈલ, મોપેડ અને કોરા ચેક પોલીસે રિકવર કરી કડક કાર્યવાહી કરી છે. સુરતના કોન્સ્ટેબલ સામે ખંડણી વસૂલવાનો જે ગુનો છે તે દાખલ થયો છે. ચોક બજાર પોલીસના કોન્સ્ટેબલ કમલેશ લાઠિયા સામે ગુનો દાખલ થયો છે. મહિધરપુરા પોલીસ મથકે કોન્સ્ટેબલ સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. 8 લાખની ખંડણી વસૂલી હોવાનો આરોપ છે. હીરા છેતરપિંડીના કેસમાં નિર્દોષ છોડવાની ખંડણી માંગી હતી. મહેસાણા નજીકના હરદેસણ ગામના ખેડૂત પરિવારની દોડવીર દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. દ્રષ્ટિએ ગુવાહાટી ખાતે 57મી નેશનલ ક્રોસ કન્ટ્રી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં દેશમાં તેણે 2જો નંબર હાંસલ કર્યો છે. 6000 મીટર દોડમાં ગુજરાતની દ્રષ્ટિએ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કરી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. અગાઉ પણ અનેક સ્પર્ધાઓમાં દ્રષ્ટિ ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસલ કરી ચૂકી છે અને હવે ભારતનું પ્રતિનિધિત્વ કરી ઓલિમ્પિકમાં ગોલ્ડ હાંસલ કરવાનું તે સપનું સેવી રહી છે. મારા ગોલ્ડ સિલ્વર જ છે બધી જગ્યાએ ને હમણાં તો નવેમ્બર મહિનામાં જુનિયર નેશનલમાં મારા 2 ગોલ્ડ છે, 5 કિલોમીટર 3 કિલોમીટરમાં ને તે ક્રોસ કન્ટ્રીમાં પણ ગોલ્ડ છે. ઓલિમ્પિક સુધી પહોંચવાનો એમને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ, કેમ કે આખા ભારતની અંદર નંબર આવે કોઈ જીવિત એવી વાત નથી. અને આટલે આગળ આવી એનો અમને ખૂબ ખૂબ આનંદ છે, ખૂબ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ. અમદાવાદ અને કચ્છમાં આઈટીનું મેગા ઓપરેશન સામે આવ્યું છે. સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. એક સાથે 18 જેટલી જગ્યા પર દરોડા અને સર્વેની કાર્યવાહી કરાઈ છે. જર્મન TMX કંપનીમાં આઈટી વિભાગની કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના ડીલરને ત્યાં પણ આઈટીની તપાસ સામે આવી છે. જર્મન TMXનું કચ્છ અને વિરમગામમાં પ્લાન્ટ છે. પાલડીમાં આવેલ એપ્સિલોન હોટલમાં તપાસ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ અને કચ્છમાં છે સ્ટીલના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમના જે ઉત્પાદન કંપનીઓ છે જે સ્ટીલની તેના પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. જર્મન TMX કંપની છે કે જ્યાં તેમના પર અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે જ તમામ જે દસ્તાવેજ હોય છે તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં કે જે કંપનીઓના માલિક છે સાથે તેઓના પાર્ટનર છે, તેમના રેસિડન્સ છે, ઓફિસ છે, માર્કેટિંગ ઓફિસ છે, તો તમામ પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. સૌથી વધારે અધિકારીઓ છે તે જોડાયેલા છે. ત્યારે અમદાવાદ શહેરમાં જે પાલડી વિસ્તારમાં આવેલી છે હોટલ છે કે જ્યાં માર્કેટિંગની એક ઓફિસ છે સ્ટીલ કંપનીના માલિકની, તેના પર અત્યારે તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે. ડિજિટલ દસ્તાવેજોની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. બેનામી સંપત્તિઓ છે તે બહાર આવવાની સંભાવના છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં રખડતા ઢોરની સમસ્યા સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના કેમેરાથી રખડતા ઢોરોને પકડવામાં આવશે. શહેરમાં કેમેરાવાળા 63 સ્થળ નક્કી કરાયા છે. હવે દંડ નહીં, સીધા જ
ઢોરને જપ્ત કરી લેવામાં આવશે। શહેરમાં આજથી 24 જેટલી ટીમ ઢોર સામે કાર્યવાહી કરશે। સવારે 9, બપોરે 9 અને રાત્રે 2 ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે। મનપાની 4 ટીમ RFID ચિપ લગાવવા કાર્યરત રહેશે। તો ઢોર સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી અભિયાન ચાલશે। અભિયાનના 10 દિવસ બાદ CMને રિવ્યુ અપાશે। અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર। શિક્ષણ વિભાગની આજની બેઠક રદ। નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1ના પ્રવેશનો મુદ્દો આવતીકાલે કેબિનેટ બેઠકમાં ચર્ચાશે। નિયમ અંગે રસ્તો શોધવાની ચર્ચા। અમદાવાદમાં હવે પ્લાસ્ટિક અને કાગળના કપ પર પ્રતિબંધ। 20મી બાદ EMC કરશે દંડ અને સીલ કરવાની કાર્યવાહી। અમદાવાદમાં હવે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન। 30મી જાન્યુઆરીથી અમલી થશે નવો સમય।